ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદના રાણપુર ખાતે એક કાર નીલગાય સાથે અથડાઈ પલટી મારી જતા અકસ્માત સર્જાયો, જેમાં કારમાં તપાસ કરતા દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો। બોટાદના રાણપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું। નીલગાય સાથે અથડાઈ પલટી મારી ગયેલ કારમાં મળી આવ્યો દારૂનો જથ્થો। રાણપુર તાલુકાના ઉમરાળાથી અમલપુર રોડ વચ્ચેની આ ઘટના છે। સ્કોર્પિયો કાર નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ કાર નાળામાં ઊંધી ખાબકી હતી। રાણપુર પોલીસ ઘટના સ્થળે અકસ્માતની તપાસ કરવા પહોંચતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ઇંગ્લિશ દારૂની 1052 બોટલ અને 107 નંગ બિયરના ટીન મળી આવ્યા। કાર અને એક મોબાઈલ સહિત કુલ 6,20,648નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। વાહન ચાલક અકસ્માત કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો, ત્યારે રાણપુર પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતમાં નીલગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસની ચેકિંગ અને પેટ્રોલિંગની વાતો સુફિયાણી સાબિત થઈ। જો અકસ્માત ન થયો હોત તો દારૂનું કટિંગ થઈ જાત અને પોલીસ ઊંઘતી જ રહી જાત। ત્યારે હવે આ દારૂનો જથ્થો કોનો હતો, ક્યાંથી આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો તેવી બાબતોની તપાસ થશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું।